માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શું છે, કેવી રીતે થાય એ બધું તો તમે રિપોર્ટમાં સમજી લીધું, પરંતુ તેના રૂટ કયા રહેશે એ તમને મેપમાં સમજાવવું જરૂરી છે। અમરનાથ યાત્રા માટે બે રૂટ રહેશે, એક તો પહેલગામ અને બીજો બાલાતાલ। પણ ગુફા સુધી કેવી રીતે પહોંચાશે અને કેટલો સમય લાગશે તે બધી જ વિગતો જાણીએ બિગ વોલ પર, જેથી કરીને આપ વધુ સારી રીતે સમજી શકો। પહેલગામનો રૂટ જે છે તે આ રૂટથી ગુફા સુધી પહોંચવામાં લગભગ 3 દિવસ જેટલો સમય થાય છે। જે આપ જોશો અહીંથી શરૂ થાય તો પછી એ રૂટ ચંદનવાડી, પીસુ ટોપ, શેષનાગ, ત્યારબાદ પાપીબલ, પંચતરણી, સંગમ અને પવિત્ર ગુફા સુધી જતો હોય છે। એટલે આ જે પર્ટિક્યુલર રૂટ છે તે પ્રવાસમાં ઊભું ચઢાણ નથી। આપ જુઓ જે પ્રકારનું તેનો રૂટ છે દેખાઈ રહ્યું છે। પહેલગામમાં પહેલું સ્ટોપ ચંદનવાડી છે, તે બેઝ કેમ્પથી 16 કિલોમીટર दूर है, जे आप ग्राफिक्स में જોઈ શકો છો। ત્યારબાદ 3 કિલોમીટર ચડ્યા પછી યાત્રા પીસુ ટોપ પર। आप જે અહીં જોઈ રહ્યા છો ચંદનવાડીથી પીસુ ટોપ એ સતત ચઢાણ છે, જે લગભગ 3 કિલોમીટરનું છે। અહીંથી પગપાળા સાંજે શેષનાગ પહોંચે છે। આ યાત્રા લગભગ 9 કિલોમીટરની છે। તો બીજા દિવસે મુસાફરો શેષનાગથી આગળ વધે ત્યારે આપ જુઓ શેષનાગ અહીં છે, અહીંથી પંચતરણી, પરંતુ અહીં પાપીબલ થઈને જવાનું છે। એટલે ટેકરી પણ આપ જોઈ શકો છો કે જે આપ પંચતરણી જઈ શકશો અને પંચતરણીથી માત્ર 6 કિલોમીટર દૂર ગુફા છે। એ થયો રૂટ નંબર 1 જે અમે તમને બતાવ્યો। બીજો રૂટ છે બાલાતાલ રૂટ। જો સમય ઓછો હોય તો તમે બાબા અમરનાથના દર્શન આ રૂટથી કરી શકો છો। તેમાં માત્ર 14 કિલોમીટર જ ચડવાનું છે, પરંતુ આપ જોશો તો ચઢાણ પણ એવું નથી। આ રૂટમાં આપ જોશો તો ટેકરીઓ વધારે છે, ત્યાં રૂટ અઘરો પણ છે અને અહીં નીલગઢ, બાલાતાલ, ત્યારબાદ બારારી અને પવિત્ર ગુફા પહોંચી શકશો અને રૂટ એટલો અઘરો નથી દેખાઈ રહ્યો જેટલો રૂટ નંબર 1 દેખાય છે। આ માર્ગ પર સાંકડા માર્ગો અને જોખમી વળાંકો ચોક્કસ છે। જો કે આ યાત્રા આમ તો અઘરી જ છે, પરંતુ આ રૂટને કારણે આપ જોશો તો બાલાતાલ વાળો રૂટ એ બંનેની સરખામણીએ વધુ સારો રહેશે, કારણ કે અપડાઉન અહીં ઓછું થઈ રહ્યું છે। જ્યારે કે પહેલગામથી આપ જોશો તો 3 દિવસ જેટલો સમય પણ જશે અને એ સિવાય રૂટ પણ છે જાણે કે રોલર કોસ્ટર રાઈડ હોય તે પ્રકારનો જોવા મળી રહ્યો છે। એટલે પહેલગામ વાળો રૂટ એ વધુ અઘરો છે, જ્યારે કે બાલાતાલ વાળો રૂટ એ બંનેની સરખામણીએ વધુ સરળ છે। આ તમામની વચ્ચે બુલેટિનમાં હાલ લઈશું એક બ્રેક અને બ્રેક બાદ અન્ય સમાચાર।